નમસ્કાર. આ વિડીયોની અંદર આપણે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ આરટી કઈ રીતે ડાઉનલોડ કરવું તેની સમજ મેળવીશું. તો સૌપ્રથમ આપણે એસએસએ પોર્ટલ પર લોગિન થઈશું. ત્યારબાદ તમે જોઈ શકો અહીંયા વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ જે આઇકોન બતાવે છે તેના પર ક્લિક કરીશું. ત્યારબાદ વીટીએસ વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ પોર્ટલ ખુલી જશે. એની અંદર તમે જોઈ શકો અહીંયા લખેલું છે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, તેના ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ તમારે જે મંથનું ટ્રાન્સપોર્ટ એલાઉન્સ સર્ટી ડાઉનલોડ કરવું છે તે મંથ સિલેક્ટ કરીશું. મારે સપ્ટેમ્બર મહિનાનું કરવું છે તો હું સપ્ટેમ્બર સિલેક્ટ કરીશું. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો કે 3 ડોટ આપેલો છે, તેના પર ક્લિક કરીશું. ત્યારબાદ અહીંયા આ પ્રકારનું એપ્રુવ પેમેન્ટ સર્ટી એના ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ આ પ્રકારનું એક સર્ટી બતાવશે. એની અંદર તમારે અહીંયા જે બોક્સ આપેલા છે ચોરસ, એ બોક્સની અંદર ટીક માર્ક લગાવવાના હોય છે. આ ટીક માર્ક એટલા માટે છે કે ડ્રાઈવર પાસે જે જરૂરી ડોક્યુમેન્ટ છે, વાહનની આરસી બુક, વાહનનું ડ્રાઇવિંગ લાયસન્સ, વાહન ફિટનેસ સર્ટી, વાહનનો વીમો, એ બધું ઓકે છે એવું તમારે અહીંયા પ્રમાણિત કરવાનું છે. એટલા માટે અહીંયા દરેક બોક્સની અંદર તમારે ટીક માર્ક લગાવવા જરૂરી છે. ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે કે બાળકનું માસિક ચૂકવણું રૂપિયા મારે અહીંયા 29,190 રૂપિયા કરવાનું થાય છે. તેમાંથી રૂપિયા તેમાંથી તમારે જેટલા પણ રૂપિયા ચૂકવવાના થાય એ તે અહીંયા લખવાના. મારે 28,800 ચૂકવવા પાત્ર થાય છે. હું અહીંયા 28,800 લખી દીધા. ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે એપ્રુવ પેમેન્ટ સર્ટી, તેના પર આપણે ક્લિક આપવાનું. ત્યારબાદ અહીંયા લખેલું આવ્યું ટ્રાન્સપોર્ટ સર્ટી એડેડ. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો રેડ કલરમાં લખેલું છે પે નાવ, એના ઉપર ક્લિક કરશો. ત્યારબાદ અહીંયા લખેલું આવ્યું પેમેન્ટ મેથડ, તમે કઈ મેથડથી પેમેન્ટ કરો છો, ઓનલાઈન, ચેક, કેશ. તો કોઈ PFMSથી કરતા હોય તો અહીંયા ઓનલાઈન ટિક કરી શકો છો. ત્યારબાદ પેમેન્ટની તારીખ આવશે. ત્યારબાદ અહીંયા લખેલું છે કે પ્લીઝ એડેડ એડિશનલ ડિટેલ સચ એન્ડ બેંક નેમ, કે કઈ બેંકથી તમે પેમેન્ટ કરો છો તો અહીંયા બેંકનું નામ તમે લખી શકો છો. મારે બેંક ઓફ બરોડા છે તો હું લખું બેંક ઓફ બરોડા. તમે જે તારીખે પેમેન્ટ કરતા હોય તારીખ લખવાની. ત્યારબાદ બેંક ઓફ બરોડા લખી અને અહીંયા સબમિટ આપવાનું. ઓકે, અહીંયા લખેલું આવી છે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ મેક પેમેન્ટ. ત્યારબાદ તમે અહીંયા ફરી 3 ડોટ પર ક્લિક કરશો અને અહીંયા લખેલું છે ડાઉનલોડ સર્ટી, એના પર ક્લિક કરશો. જો તમે ડાઉનલોડ સર્ટી પર ક્લિક કર્યો એટલે અહીંયા તમારું સર્ટી ડાઉનલોડ થઈ જશે.